વેલકમ બેક. ગુડ મોર્નિંગ ગાઈઝ. જો વેધર આજે બહુ મસ્ત છે અને આજે ફરી મારી ટેરેસ ડ્યુટી લાગી છે. પણ આજે પાણી નથી આપવાનું, ખાલી ફૂલ છોડ જ લેવાના છે. ફૂલ છોડ નહીં, સોરી, એકલા ફૂલ. તો ફટાફટ એ લઈ લઉં, પછી હું જાઉં. એનું બાઉલ નથી મળી રહ્યું મને. આમાં લઈ લઈએ. લેટ્સ ગો. વેધર બતાવું, એક મિનિટ. એક તો વરસાદ નથી પડી રહ્યો યાર, અને બહુ જ ગરમી થાય છે, બહુ જ હાઈએસ્ટ. 5 મિનિટમાં મળું ફટાફટ ફૂલ તોડીને. આજે બહુ ફૂલ ઓછા ઉતર્યા છે, તો હવે આજે રૂમ સાફ કરવાની વારી છે. બિકોઝ હું આ રૂમ જેટલી વાર સાફ કરું છું એટલી વાર એ ગંદુ જ થઈ જાય છે. કેમ કે ઓલમોસ્ટ બધા ફૂલ છોડનો સામાન બી અહીંયા જ છે, મતલબ ખાતર ને ડોલ. તો પપ્પા વરસાદ પડે તો બધું ચેન્જ કરતા હોય, એના લીધે અહીં બહુ કચરો થઈ જાય છે. સાફ કરું પછી મળું. બોર્ડ જોઈ લો. હવે હું તમને સીધું આફ્ટર બતાવીશ, કેમ કે હું ફોનનું સ્ટેન્ડ લાવવાનું ભૂલી ગયું છું. હવે એની લેવા નીચે જઈશ તો બીજું કંઈ કામ આવી જશે તો બધું રહી જશે. અને આજે મારે ક્લીન કરવાનું છે, ગમે થઈ જાય. સો યા 2 hours later. થઈ ગયું છે, ખાલી કચરો ભરવાનો રહ્યો છે. બટ હું તમને આફ્ટર લુક દેખાડી દઉં, અને એના પછી તમે કહેજો કે પહેલાંવાળું વધારે સારું હતું કે હવેવાળું. કમેન્ટ્સમાં જરૂર કહેજો, ભૂલતા નહીં પ્લીઝ. હજુ મારે થોડી બહાર બી ટેરેસ પર બી બહુ કચરા અને પાંદડા થઈ ગયા છે, તો એ બી કરવું પડશે. કેમ કે જો વરસાદ પડશે તો તકલીફ પડશે, એના કરતાં કરી દઈશ. તમે મળું તમને ફટાફટ બધું સાફ કરું. મને ખબર છે એટલું બધું ક્લિયર ના દેખાતું, બટ ધૂળ ચોંટી ગઈ છે. અને હવે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી મેં જાય, પણ ત્યાં સુધી તો ક્લીન થઈ ગયું. મેં મારા લાસ્ટ વ્લોગમાં એવું કીધું હતું કે અમે ગુજરાતી છે તો અમને દાળ ભાત ના ખાઈએ ત્યાં સુધી સંતોષ ના. અમે ગુજરાતી છે જ્યાં સુધી અમે કોઈ જુગાડી કામ ના કરીએ ઘરમાં ત્યાં સુધી અમને સંતોષ ના થાય. ફોર એક્ઝામ્પલ, આ પાઇપ દેખાય છે, એ કેમ લગાવી છે? ઉપર ટેરેસ પર પાણી સાફ છે, આખો સાફ છે, ક્લીન છે, બરાબર. તો વરસાદ પડે, પાણી ભરાય, એ પાણી આના થ્રુ આ ટાંકી ભરાય. એઝ યુઝ્યુઅલ અમારે પાણીની તકલીફ છે. અલ્ટરનેટ ડે પાણી આવે છે. કોઈક વાર પાણીવાળા બી પાણી આપવાનું બી ભૂલી જાય 3 દિવસ સુધી. સો જુગાડું ગુજરાતી. મસ્ત વરસાદ પડે એવું થઈ ગયું છે અને આ ફરી આવી ગયા છે. મળું હું તમને પછી. બાય. મમ્મીએ મને એવું કીધું કે દરવાજો ખુલ્લો રાખજો, બટ બહુ જ અવાજ થાય છે યાર, સિરિયસલી. અને આખો દિવસ પેલા જેસીબી લીધે પવન બી છે તો ધૂળ આખા ઘરમાં દૂર થઈ ગઈ છે. મેં બંધ કરી દીધું. કપડાં વાળી ગઈ હતી, મમ્મી કામ આપીને ગયા છે તો ફટાફટ કપડાં વાળી ગયો. વરસાદ ચાલુ થયો છે, વરસાદ ને છાંટા ચાલુ થયા છે. સો યસ, મળું પછી. કપડાં વાળી દીધા છે, પણ તમને લોકોને ખબર છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ ના ખબર હોય તો હું કહી દઉં કે ચાલો. એવું કહી રહી હતી કે મને નથી ખબર તમને લોકોને ખબર છે કે નથી ખબર, પણ ધ કોન્જ્યુરિંગ લાસ્ટ રાઇટ સાઈડ છે. ઓલ્ધો આઈ ડોન્ટ નો શું થશે શું નહીં. હું પિક્ચર જોવા, મને થિયેટરમાં જવું છે. લેટ્સ સી, હું જોઉં છું કે નહીં. કોઈને આવવું હોય તો કમેન્ટ્સમાં કહેજો, તો આપણે જોડે જઈશું. એક્સાઇટેડ. મેં નહીં લીધું છે,
હવે આજે સન્ડે છે એટલે આજે મમ્મી ઘરે છે અને ધેટ મીન્સ કે લેસ સ્ક્રીન ટાઈમ. જેને ના ખબર હોય એને કહી દઉં, મારી મમ્મી એક ટીચર છે. તો એ રોજ 12:30 વાગે સ્કૂલ જાય તો 6 વાગે આવે છે ઓલમોસ્ટ. સો યા બોલાવું તમને મારી મમ્મીને. સો લેટ્સ ગો. મેં મારા લાસ્ટ વ્લોગમાં એવું કીધું હતું કે અમે તેલ ઓછું વપરાય એટલે અમે કલેડા પર ભાખરી બનાવીએ છીએ. બટ ધ રિયાલિટી ઇઝ મારી મમ્મીનું કેવું એવું છે કે હું ગોળી થઈ ગઈ છું એટલે મેં એવું કીધું. મારી મમ્મી એવું કહે છે કે એવું કહેવાનું હતું ઓછું ખવાય એટલે અમે તેલ ઓછું વાપરીએ છીએ. અને એવું બી કીધું કે મમ્મીને કોલેસ્ટ્રોલ છે અને પપ્પાને બાયપાસ કરાવ્યું છે એટલે અમને તેલ નથી ખાવાનું એટલે અમે તેલ ઓછું વપરાય. કે અમને તેલ નથી ખાવાનું અને અમને સિંગતેલ સિવાય કશું ભાવતું નથી બીજું. એક્ઝેક્ટલી. એટલે મારી મમ્મીના કન્સર્ન છે કે ભાઈ મેં એવું કેમ કીધું. આખી બપોર મેં કોઈ વ્લોગ નથી બનાવ્યો પણ અત્યારે બી હું એટલે બતાવી રહી છું કેમ કે મમ્મી મારી કેમેરો એ બાજુ કરવો છે હવે આ બતાવવું છે. મારી મમ્મી મને એવું કહે છે તારા બ્લોગ જોઈને મને હસવું આવે છે. આ પેકેટ્સ જોઈ શકો છો. આને શું કહેવાય? શેમાં આયા? શેર. તો તમારા બી શેર હોય તો લઈ આવો ગાઈઝ. મફતનું આખા વર્ષમાં ખવડાવે છે, મળી જશે. અગેન ઇટ્સ ટી ટાઈમ. કાલે મળીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.